ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી ખગોળીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને મિથુન રાશિના જાતકોના જીવનમાં પરિવર્તનની એક નવી લહેર લઈને આવવાની છે। આકાશમંડળમાં ગ્રહોની ચાલ ક્યારેય અટકતી નથી અને તેમની આ ગતિ જ આપણા જીવનની દશા અને દિશા નક્કી કરતી હોય છે। જ્યોતિષશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોઈએ તો આવનારી 11 મે 2026ના રોજ બપોરે 12:48 કલાકે એક અત્યંત મહત્વપૂર્ણ ગોચર થવા જઈ રહ્યું છે। આ સમયે સાહસ, ઉર્જા અને શક્તિનો કારક ગ્રહ મંગળ પોતાની જ સ્વરાશિ મેષમાં પ્રવેશ કરશે। મિથુન રાશિના જાતકો માટે આ ઘટના એટલે પણ ખાસ છે કારણ કે મંગળ છેલ્લા 1.5 વર્ષથી અન્ય રાશિઓમાં ભ્રમણ કર્યા પછી હવે પોતાના ઘરે એટલે કે પોતાની સ્વરાશિમાં પરત ફરી રહ્યો છે। જ્યારે કોઈ વ્યક્તિ લાંબા પ્રવાસ પછી પોતાના ઘરે પાછી ફરે છે ત્યારે તેની ખુશી અને તાકાત કંઈક અલગ જ હોય છે। બસ આવું જ કંઈક મંગળ સાથે થઈ રહ્યું છે। અત્યાર સુધી મંગળ શનિના બંધન અને પ્રભાવ હેઠળ હતો, પરંતુ હવે તે મુક્ત થઈને પૂરા આત્મવિશ્વાસ સાથે તમારી રાશિના 11મા ભાવમાં બિરાજમાન થવા જઈ રહ્યો છે। જ્યારે આપણે મિથુન રાશિની વાત કરીએ છીએ ત્યારે મંગળ તમારા 11મા ભાવનો સ્વામી બને છે, જેને આપણે આવક અને લાભનું સ્થાન કહીએ છીએ। આ ગોચર તમારા માટે કોઈ સામાન્ય ઘટના નથી, પણ એવું માની લો કે તમારા અટકેલા કામોને વેગ આપવા માટે બ્રહ્માંડે પોતે જ તમને મંગળની શક્તિ અને સાહસની ભેટ આપી છે। વેદ વ્યાસ ઋષિએ મંગળની સ્તુતિમાં ખૂબ સુંદર કહ્યું છે કે જેઓ પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા છે, જેમની કાંતિ વીજળી સમાન તેજસ્વી છે અને જેમના હાથમાં અતુલ્ય શક્તિ છે, તેવા કુમાર મંગળને અમે વંદન કરીએ છીએ। કલ્પના કરો કે જેમના હાથમાં સાક્ષાત શક્તિ છે તે જ ગ્રહ જ્યારે તમારા લાભના સ્થાનમાં પોતાની જ રાશિમાં બિરાજશે ત્યારે તમારી આવકના સ્ત્રોત કેટલા મજબૂત બનશે। આ સમયગાળો તમારી આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ લાવવાનો છે। જો તમે લાંબા સમયથી એવું અનુભવી રહ્યા હતા કે મહેનત કરવા છતાં યોગ્ય વળતર નથી મળી રહ્યું, તો હવે એ મર્યાદાઓ તૂટવાની છે। તમારી ઊર્જા હવે સાચી દિશામાં લાગશે અને તમને એવા કાર્યોમાં સફળતા મળશે જે અત્યાર સુધી માત્ર તમારા મનમાં જ હતા। આ સમયગાળામાં ખાસ કરીને એવા લોકો માટે સુવર્ણ તક છે જેઓ સામાજિક ક્ષેત્રે જોડાયેલા છે। જો તમે કોઈ સામાજિક સંસ્થા ચલાવો છો, રાજકારણમાં છો અથવા લોકો સાથે સીધો સંપર્ક ધરાવતા વ્યવસાયમાં છો, તો મંગળ મહારાજ તમારા પ્રભાવને ચારે દિશામાં ફેલાવશે। તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમારી એક અલગ છાપ ઊભી થશે। વડીલ ભાઈઓ અને પરિવારના મોટા સભ્યો તરફથી જે સહયોગની તમે અપેક્ષા રાખતા હતા તે હવે મળવા લાગશે। જો કે મંગળ એક ઉગ્ર ગ્રહ છે અને તે જ્યાં બેસે છે ત્યાં ક્યારેક તણખલા પણ ચંપાય છે। તેથી તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આ લાભના સમયે તમારા મિત્રો કે મોટા ભાઈ બહેનો સાથે કોઈ નાની વાતમાં વિવાદ ન થાય। તમારી જીભ અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો આ મંગળ તમને સફળતાના એવા શિખરો પર લઈ જશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। આ ગોચર 1.5 વર્ષ પછી થઈ રહ્યું છે, એટલે તેની અસરો પણ એટલી જ વ્યાપક અને સકારાત્મક રહેવાની છે। મંગળની વિશેષતા એ છે કે તેની પાસે ચોથી દ્રષ્ટિ છે જે અન્ય કોઈ ગ્રહ પાસે નથી। મંગળ જ્યારે લાભના સ્થાનમાં બેસીને પોતાની ચોથી દ્રષ્ટિથી તમારા બીજા ભાવ એટલે કે ધન સ્થાનને જોશે ત્યારે એક અદ્ભુત સંયોગ રચાશે। એક તરફ લાભ અને બીજી તરફ ધન, એટલે કે આ સમય ધનલાભનો સાચો અર્થ સમજાવશે। આ દ્રષ્ટિ તમારા પારિવારિક જીવન પર પણ સીધી અસર કરશે। જો તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અટકી રહ્યો હોય અથવા કોઈ મિલકતને લઈને ચર્ચા ચાલતી હોય તો મંગળની શક્તિથી તે કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થશે। તમે આ સમયગાળા દરમિયાન તમારી જમા પૂંજીમાં વધારો થતો જોશો। કદાચ તમે બેંકના વ્યવહારોમાં વ્યસ્ત રહો અથવા કોઈ નવું રોકાણ કરો જે ભવિષ્યમાં તમને મોટી સુરક્ષા આપે। જે ધન તમે અત્યાર સુધી માત્ર ખર્ચ જ કરતા હતા, હવે તેને સંચિત કરવાની એટલે કે બચાવવાની વૃત્તિ તમારામાં જાગશે। આગળ વધીએ તો મંગળની 7મી દ્રષ્ટિ તમારા 5મા ભાવ એટલે કે વિદ્યા અને સંતાન ભાવ પર પડી રહી છે। આ સ્થાન તમારા નિર્ણય લેવાની ક્ષમતાનું પણ છે। અત્યાર સુધી જે માનસિક મૂંઝવણ કે માથાનો દુખાવો તમને સતાવતો હતો તે હવે દૂર થશે। તમે એક કુશળ સેનાપતિની જેમ સચોટ નિર્ણયો લઈ શકશો। જે જાતકોને પોતાના સંતાનોના કરિયર કે શિક્ષણની ચિંતા હતી તેમના માટે 20 જૂન 2026 સુધીનો સમય અત્યંત આશાસ્પદ છે। તમારા બાળકો પ્રગતિ કરશે અને તેમના જીવનમાં કોઈ વિશેષ સિદ્ધિ હાંસલ થશે
જેમાં તમારો ફાળો મહત્વનો રહેશે. મંગળની આ દ્રષ્ટિ તમને બૌદ્ધિક રીતે પણ સક્ષમ બનાવશે. જો કે આ સ્થાન પર રાહુની પણ અસર હોઈ શકે છે, તેથી મનમાં ક્યારેક અકારણ ભય કે ભ્રમ પેદા થાય તેવું બને, પરંતુ ગભરાવાની જરૂર નથી. મંગળ પોતાની સ્વરાશિમાં હોવાથી રાહુ કરતાં વધુ બળવાન છે, તેથી તમારો આત્મવિશ્વાસ ડગશે નહીં અને તમે કોઈપણ મુશ્કેલીને હિંમતથી પાર કરી શકશો. મંગળની 8મી દ્રષ્ટિ તમારા 6ઠ્ઠા ભાવ પર છે, જે નોકરી અને શત્રુઓનું સ્થાન છે. નોકરી કરતા જાતકો માટે આ સમય વરદાન સમાન સાબિત થઈ શકે છે. 6ઠ્ઠો ભાવ પણ મંગળની જ રાશિ વૃશ્ચિકનો છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની જ રાશિને જુએ છે ત્યારે તે ભાવનું રક્ષણ કરે છે. જો તમારી ઓફિસમાં કોઈ વિવાદ ચાલતો હોય અથવા તમારા પ્રતિસ્પર્ધીઓ તમને હેરાન કરવાનો પ્રયાસ કરતા હોય તો મંગળની દ્રષ્ટિ તેમને શાંત કરી દેશે. આ સમયને શત્રુહંતા યોગ પણ કહી શકાય. તમે શારીરિક રીતે પણ અત્યંત ઉર્જાવાન રહેશો. જો કોઈ જૂની બીમારી સતાવતી હોય તો પણ આ સમય દરમિયાન તમને એવું સાહસ અને તાકાત મળશે કે તમે તમારા રોજિંદા કામો ખૂબ જ સ્ફૂર્તિથી પૂરા કરી શકશો. તમારી દિનચર્યાને નિયંત્રિત કરવી એ આ સમયની સૌથી મોટી માંગ છે. જો તમે સવારે વહેલા ઉઠીને યોગ, પ્રાણાયામ અથવા થોડી શારીરિક કસરત કરશો તો મંગળની આ નકારાત્મકતા દૂર થઈ જશે અને તમને તેની દિવ્ય ઉર્જાનો પૂરેપૂરો લાભ મળશે. નોકરીમાં જેઓ નવી તકની રાહ જોઈ રહ્યા છે અથવા પ્રમોશન ઈચ્છે છે તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે મંગળ નેતૃત્વનો કારક છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં એક લીડર તરીકે ઉભરી આવશો. આ સમગ્ર સમયગાળા દરમિયાન મંગળના આશીર્વાદ જાળવી રાખવા માટે અને તેની ઉર્જાને સકારાત્મક રાખવા માટે હનુમાનજીની ભક્તિ સર્વોપરી છે. દરરોજ હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવાથી તમારા જીવનમાં આવતા વિઘ્નો દૂર થશે અને મંગળ તમને માત્ર ને માત્ર શુભ ફળ જ આપશે. આ સમયગાળો 20 જૂન 2026 સુધી તમારી સાથે છે, તો તૈયાર થઈ જાઓ આ સાહસ અને શક્તિના ઉત્સવમાં સહભાગી થવા માટે. આશા છે કે મંગળના આ ગોચરની આ વિગતવાર માહિતી આપના જીવનમાં નવી આશા જગાવશે અને આપને સાચી દિશા બતાવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને અમારી આ મહેનત સાર્થક લાગી હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને કોમેન્ટમાં તમારા મનના ભાવો લખવાનું ભૂલતા નહીં. જો તમે હજુ સુધી ધર્મલોક પરિવાર સાથે જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી ભવિષ્યમાં પણ આપને આવી જ જ્ઞાનવર્ધક માહિતી મળતી રહે. આપનો દિવસ ખૂબ જ મંગળમય રહે અને હનુમાનજી મહારાજની કૃપા આપના પર સદાય વરસે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે જય શ્રી રામ.